અને રાજ્યમાં આરોગ્ય કર્મચારીઓની હડતાલને લઈને અલ્ટિમેટમ આપવામાં આવ્યું. આરોગ્ય વિભાગે કર્મચારીઓને હાજર થવા માટે અલ્ટિમેટમ આપ્યું છે. ટર્મિનેટ આરોગ્ય કર્મચારીઓને 3 એપ્રિલ સુધી હાજર થવા માટે આદેશ આપી દેવામાં આવ્યો. ફરજ પર હાજર ન થનારા કર્મચારીની સામે કાર્યવાહી થઈ શકે. જો 3 એપ્રિલ સુધી હાજર નહીં થાય તો નોકરી પર પરત નહીં લેવામાં આવે, સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર. અને હાલ સરકારે 3000થી વધારે કર્મચારીઓને ટર્મિનેટ કર્યા છે. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા મેહુલ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. મેહુલ, કર્મચારીઓને લઈને સરકારનું અલ્ટિમેટમ, શું વધુ વિગતો? બિલકુલથી 3000થી વધુ કર્મચારીઓ અત્યાર સુધી ટર્મિનેટ કરવામાં આવ્યા છે આરોગ્ય વિભાગ દ્વારા. આ જે ટર્મિનેટ થયેલા કર્મચારીઓ છે તેમને 3 તારીખ સુધીનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. 3 એપ્રિલ સુધી તેઓ હાજર થશે તો તેમને કામ પર પરત લેવામાં આવશે, અને પરંતુ 3 તારીખ પછી જો હાજર થશે તો તેમને પરત લેવામાં આવશે નહીં. આરોગ્ય વિભાગે તમામ કર્મચારીઓને આ સૂચના જે છે તે આપી દીધી છે. અને જે હડતાલ ચાલી રહી છે તે હડતાલને કારણે કર્મચારીઓ જે છે તેની અનુપસ્થિતિ, અને વિભાગે તેમની સામે અત્યાર સુધી ટર્મિનેશનના પગલા જે છે તે લીધા છે. ટર્મિનેશનના પગલાના 3000થી વધુ કર્મચારીઓ સામે લેવાયા છે, એટલે 3 એપ્રિલ સુધી તેમને હાજર થવા માટેની સૂચના આપવામાં આવી છે. જી દાદા. જી મેહુલ, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ.